નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો સમાચારમાં વાત કરીએ તો ઠંડીમાંથી મળી રાહત, પરંતુ હવે માવઠું કાઢશે બરાબરનું જોર। આવતીકાલથી આ વિસ્તારોમાં વરસાદ પડશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વીય ભારતમાં ન્યૂનતમ તાપમાન વધવાની આશા છે। હિમાલયના ઉપરી વિસ્તારોમાં હળવો વરસાદ અને બરફ વર્ષા શક્ય છે। આ ઉપરાંત તમિલનાડુમાં હળવો વરસાદ પડી શકે છે। ત્યારબાદ 23મી જાન્યુઆરીથી વરસાદનો દોર શરૂ થવાની શક્યતા છે। 23મી જાન્યુઆરીના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલય પહોંચશે, જેના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પશ્ચિમી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર। હિમાચલ પ્રદેશે બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશને 10મા અને સિનિયર સેકન્ડરી 12મા બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે। નિયમિત પરીક્ષાઓની સાથે બોર્ડ દ્વારા ઓપન બોર્ડ માટે તારીખ પત્રક બહાર પાડવામાં આવ્યું છે। તમને જણાવી દઈએ કે 10મા ધોરણની બોર્ડ પરીક્ષા 4 માર્ચથી 24 માર્ચ 2025 દરમિયાન અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 4 માર્ચથી 29 માર્ચ 2025 દરમિયાન લેવામાં આવશે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આપે છે 20,000 રૂપિયા। આ લોકોને મળશે સહાય। સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ તેમજ કેન્દ્ર સરકારની વર્ગ 1, 2, 3 માટે વિવિધ ભરતી પરીક્ષાઓ માટે માન્યતા પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવવા રૂપિયા 20,000 અથવા ખરેખર ચૂકવવાની થતી ફી બેમાંથી જે ઓછી હોય તે સીધી રકમ મળવાપાત્ર છે। તાલીમ સહાયની યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી વર્ગ 1, 2, 3 ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા અથવા પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવવા આ સહાય અપાય છે। આ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 12માં 60% કે તેથી વધુ માર્ક મેળવેલા હોવા જોઈએ, તેમજ વિદ્યાર્થીઓને કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો શિક્ષકની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર। 10,758 પદો પર ખુલ્યા નોકરીના દ્વાર। મધ્યપ્રદેશ સ્ટાફ સિલેક્શન બોર્ડે માધ્યમિક શિક્ષક, રમતગમત, માધ્યમિક શિક્ષક, સંગીત અને પ્રાથમિકની જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે। ઉમેદવારો 28મી જાન્યુઆરીથી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે। અરજી કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી 2025 છે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર। રાજ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા મુજબ નગરપાલિકાઓનું તારીખ 16 ફેબ્રુઆરીથી મતદાન યોજાશે, જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે। તેઓના વધુમાં જણાવ્યા મુજબ ઉમેદવારોની નોંધાવવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે।